1962 એટલે કે 1962 ફરતું પશુ દવાખાનું એકદમ તદ્દન ફ્રી દવા કરી આપો. અને ડેરી ટેકનોલોજી વિશે જે મેં માહિતી આપી છે, જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો આપણે આપણા વિડીયોની અંદર ઘણા બધા ફાર્મ બતાવ્યા છે જે પશુપાલનમાં સારું એવું કામ કરતા હોય અને તેમની સફળતાની કહાની અને તેમનો સંઘર્ષ, તકલીફો પડે છે કે નથી પડતી, બધી જ માહિતી આપણે આ લે છે. એનું કારણ એ જ છે કે કોઈક વિડીયો જોઈ અને પ્રેરણા લે અને એની માહિતીથી એનો તકલીફો ઓછી પડે અને વિડીયો જોવાથી એને એક બેનિફિટ થાય કે ભાઈ પશુપાલનની અંદર કેટલા બેનિફિટ છે અને તકલીફો કેટલી પડે છે એ બધું જાણવા મળે. એના માટે અમે વિડીયો બનાવીએ છીએ. એવા જ આજે સફળ પશુપાલક છે તેમની માહિતી લેશું. તો તમારું નામ અને એડ્રેસ આપો. પટેલ રોશનકુમાર ભગવતીભાઈ, ગામ રણીચી, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. પશુપાલનના ધંધામાં હું આજે લગભગ 2015 થી છું. અત્યાર સુધી ફાધર ને બધા ઘરે થોડીક ગાયો રાખીને ચલાવતા હતા. ધીમે ધીમે પછી આ વ્યવસાયમાં થોડોક રસ લાગ્યો. બરાબર. એટલે ખેતરમાં આવીને થોડુંક બાંધકામ કરીને તબેલા મોટા પાયે થોડુંક કરવાની શરૂઆત કરી અમે. તો આ રીતે બાંધકામ કરી અને તબેલા કર્યા. તો તબેલા કરવા પહેલા 10 ગાયથી શરૂઆત કરી અમે. તો અમારી ગાયોની ખરીદી જે છે અમે મહારાષ્ટ્ર લુણીથી કરેલી છે. બરાબર. લુણીના મેળા, લુણી મંડીમાંથી. તો ત્યાંની ખરીદીમાં ફાયદો એક જ કે ત્યાંની જે ઓલાદ હોય છે એ ખરેખર બહુ સરસ હોય છે. ઉત્પાદનમાં કહેજો બધી રીતે એમની જે વાછરડીઓ આવશે એમને તમે તૈયાર કરો તો એ પેલા વેતરમાં 9-10 લીટર દૂધ ખેંચી દેવું. એટલે કેવું કામ આપણને એ બધું પોસાય. ધીમે ધીમે 10 ગાયોથી શરૂઆત કરી, પછી સારું લાગ્યું એટલે બીજી ગાયો લાયા. દર સાલ વધારતા ગયા, 2 ગાયો, 4 ગાયો, એ રીતે અત્યારે 20 ગાયો છે. પછી ધીમે ધીમે ભેંસો લાયા, 4-5 ભેંસો કરી. પશુપાલન ધંધામાં ખરેખર સારું જ છે. આજ અમારા જેવા ખેડૂતો માટે કે પશુપાલક માટે 10 દિવસે જે પેમેન્ટ આવે છે એનાથી અમારું ખરેખર શેડ્યુલ ચાલે છે. બરાબર. વર્ષના અંતે બોનસ આવે છે. સાબર ડેરી સારો એવો ભાવ ફેર પણ ચૂકવો છે. અને અમને ખરેખર આ ધંધામાં પછી બધાને સારું જ છે. એમાં મારું આર્થિક રીતે કે જો બધી રીતે અમે સફળ થઈ ગયા છીએ. મતલબ પણ હવે પહેલા બધી તકલીફો પડતી હતી. ધીમે ધીમે જેમ અમે અંદર જોડાતા ગયા એમાં મનો રસ લાગ્યો. સાલું મજા આવશે આ ધંધામાં એમ. જેમ વધાર્યું એમ ખરેખર મજા જ આવે છે. અત્યારે મેં ખવડાવવામાં સાબરદાન ડેરીનું આવે છે, પંજાબનું દાન પણ લાઈન થોડું મિક્સ ભેગું ખવડાવી જાય છે અને રિઝલ્ટ સારું હોય છે. મકાઈના ફાળા છે, આ છે, મકાઈ બાપડી છે, કપાસિયા ખોળ છે અને સારામાં સારું રિઝલ્ટ છે સાયલેજ. લીલી મકાઈ કટિંગ કરીને જે સાયલેજ બનાવવામાં આવે છે એનું રિઝલ્ટ બહુ સારું છે. સાયલેજ ખવડાવવાથી ગાયોમાં શું છે તંદુરસ્તી કે છે, બીજી બધી રીતે ફરીવાર ઘા બંધ થવામાં બધી રીતે સારું રહે છે. અને ખોરાકમાં અત્યારે મેં જો વાપરતા હોય તો સવારે વહેલા ઘઉંનું જે ગુણ કહીએ છીએ આપણે ગુજરાતી ભાષામાં, ઘઉંનું પરા એ કટિંગ કરેલું આવે છે એ ખવડાવીએ. બીજા નંબરમાં 10 વાગે લીલું ઘાસચારો આવે. પછી 3 વાગે સીધું સાયલેજ નાખવાનું અને સાયલેજ નાખ્યા પછી એની ઉપર દાણ નાખવાનું. હવે સાયલેજમાં દાણનું કેવું છે કે પશુ કેટલું દૂધ આપે છે એના ઉપર આધાર રાખે છે. અને એ રીતે પછી ધીમે ધીમે દોવાનો ટાઈમ 4 વાગે થાય. સાંજે અત્યારે અમે સાયલેજ અને દાણ અત્યારે નાખી દેવાનું. ગાયો અત્યારે વાડામાં જે છૂટી છે એ ગાયો જે એવી વાડામાંથી છૂટીને સવારે 4:30 વાગે અંદર જાય એટલે સીધું સાયલેજ અને દાણ ખાઈ લે. હવે એ સાયલેજ દાણ ખાવાનું ચાલુ હોય ને એક બાજુ દૂધ દોવાનું પણ ચાલુ હોય. ફરી પાછી વાડામાં લાવી દેવાની. વાડામાં છોડવાનું કારણ એટલું કે એનાથી ગાયોના પગ ખુલ્લા રહે, આમ ગાયો છૂટી રહે તો આપણને મજા આવે અને પાઠાણીમાં સ્ટેસિસના પ્રોબ્લેમ બહુ ઓછા થાય છે. ખરેખર સારું છે આ ધંધામાં. પશુપાલનમાં આવ્યા પછી બધાને દરેક રીતે સારું છે. અમારું ગામ જે રણીચી છે આજે લગભગ અરવલ્લી જિલ્લામાં 2જા નંબરે હશે. અમારા ગામની વસ્તી તો કદાચ ઓછી જ છે પણ તબેલા બહુ વધારે પડતા છે. 25 થી 26 તબેલા છે રણીચી ગામમાં. પોતે કોમ્પ્યુટર ઓપરેટર છું અને અમે પોતે 180 લીટર ગાયોનું ને 10 લીટર ભેંસોનું દૂધ અત્યારે પણ ભરીએ છીએ. આ ધંધામાં આવ્યા પછી ખરેખર ઘણું સારું છે. આર્થિક રીતે 10 દિવસે પેમેન્ટ આવે એનાથી અમારું બધું શેડ્યુલ ચાલે. વર્ષના અંતે બોનસ આવે. એમાં સાવર ડેરી સારો એવો ભાવ ફેર ચૂકવા અમારી મંડળી કારણ 20 પૈસા કે 25 પૈસા જે ટકાવારી નીકળે પણ વર્ષના અંતે પૈસા આવે એનાથી અમારો સારો એવો મોટો કામ ગમે તેવા અટકેલા હોય તો એ નીકળી જાય છે. પછી
જે લવ ઉદ્યોગ ગવર્મેન્ટ તરફથી નાબાર્ડમાંથી આપણને લોન પણ મળે છે. તો એમાં સબસિડી વાળી લોન મળે છે, એનાથી આપણને સારો એવો લાભ મળે છે. આ ધંધામાં બહુ સારું છે. પશુપાલન ક્ષેત્રે મારો અનુભવ જો કહેવા જાઉં તો બહુ સારામાં સારો છે. અને આમાં કરાય. અને હું તો કહું છું કે ખરેખર ધીમે ધીમે આમ જ જવું છે, કારણ કે આપણે જોઈએ છીએ કે અત્યારે નકલી દૂધ તો કેટલું બને છે. અસલી દૂધ કરતા નકલી દૂધ વધારે પડતું વેચાય છે. બરાબર છે. એટલે ખરેખર બહુ સારો ધંધો છે. ધંધો જ કહેવાય આપણા માટે. મારા માટે તો આ એક આજીવિકા જ છે. અમારા માટે પશુપાલન એટલે એક આજીવિકા છે. એનાથી અમારું આખું જીવન નિર્વાહ ચાલે છે, એમ કે તો એ સાચું. સારું છે. તો આગળ સરસ માહિતી આપી સાહેબે. તો આપણે વેટરનરી વિશે પણ થોડી માહિતી લઈએ. ડેરી દ્વારા તો આપણને વિઝિટ મળે જ છે. ખાલી સવારે ફોન કરી વિઝિટ લખાવાની હોય છે. આપણે ફક્ત 100 રૂપિયાની પાવતી હોય છે. એની અંદર તમે ગાયને કઈ પણ બીમારી હોય અને કઈ પણ દવા કરાવો એ ફક્ત 100 રૂપિયામાં થાય. સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ફક્ત 100 રૂપિયામાં દવા થઈ જાય. 4 વાગ્યા પછી 200 રૂપિયા ચાર્જ લાગે, પણ એ પણ ગમે તેટલી દવા થાય ફક્ત 200 રૂપિયામાં. અને એ સિવાય પણ આપણે ગાંધીનગર ગુજરાત ગવર્મેન્ટની 1962 એટલે કે 1962 ફરતું પશુ દવાખાનું 10 ગામ દીઠ એક પશુ દવાખાનું આપેલું છે. આ રીતે 1962 1962 એવું સેન્ટર આપણને રણીજી ગામમાં મળેલું છે. એ સાહેબ સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એકદમ તદ્દન ફ્રી દવા કરી આપે. કોઈ પણ તબેલામાં, કોઈ નાભી તબેલામાં કોઈ પણ ગાયને કઈ પણ તકલીફ હોય તો 1962 મતલબ ફરતું પશુ દવાખાનું ત્યાં જઈ જગ્યા ઉપર જઈને પશુને દવા કરી આપે અને એકદમ ફ્રી સેવા છે. એટલે ખરેખર એ બહુ સારી સગવડ છે. એનાથી ઘણો બધો લાભ થાય છે. અને એમાં જે નાના પશુપાલકો છે એમને તો બહુ પ્રોફિટ થાય છે. એટલે ખરેખર એ સેવા ગવર્મેન્ટની બહુ સારી છે. 1962 1962 ફરતું પશુ દવાખાનું. હા, તો સાહેબે સરસ માહિતી આપી. પશુ આપણે રાખતા હોય એટલે બીમાર થાય અને કઈ રીતે દવા કરવાની વેટરનરી તમારા ખાતે. તો આપણે આગળ માહિતી લેવું કે એવા વાછરડીઓ પણ તૈયાર કરે છે. તો કેટલા સમયની અંદર તમારી વાછરડી વિવાણ સુધી લઈ જશે? જ્યારે વાછડી જન્મ થાય, મતલબ જ્યારે જન્મ એ પછી અમે એને 2-3 દિવસમાં આયોડમેક્ટિન આપી દઈએ છીએ. ઇન્જેક્શન મળ્યા પછી એને 2-3 દિવસમાં આયોડમેક્ટિન આપ્યા પછી એને એનું માતાનું દૂધ સવાર ફરજિયાત પીવડાવવાનું. કેટલું દૂધ આપવા? દૂધ એને 1 ઓચો રાખો દવડાવી દેવો. એમાં એ અડવાનું જ નહીં. એ ફૂલ પીવડાવી દીધા પછી એને ધીમે ધીમે 15 દિવસની થાય થોડું થોડું દાણ ને એવું બધું ઓગાડીને થોડું થોડું પીવડાવતા જઈએ છીએ. જેમ જેમ ખાતી થાય એમ એનું દૂધ થોડું ઓછું કરવાનું. આ રીતે કરીએ અને રેગ્યુલર કૃમિનો ડોઝ આપી દેવાનો. કેટલા સમયે કૃમિનો ડોઝ? કૃમિનો ડોઝ 15 દિવસે પહેલા, પછી મહિને, પછી 3 મહિને રેગ્યુલર કૃમિનો ડોઝ આપવાથી વાછડી લગભગ 18 થી 24 મહિનાની અંદર હિટમાં આવી જાય. તો સાહેબે જે વાત કરી ડીવાર્મિંગ ની કરી, પહેલા 15 દિવસે તમારે કૃમિનાશક દવા આપવાની, પછી 30 દિવસે, પછી 60 દિવસ. આ રીતે તમે શેડ્યુલ પ્રમાણે કામ કરો તો ઓછા સમયમાં તમારી વાછરડી તૈયાર થઈ જાય. લીલો ઘાસચારો તો ખેતરમાં હોય જ છે. એક ટાઈમ રોજ સવારે લીલું આવતું હોય છે. બીજા નંબર સૂકા ઘાસચારામાં આપણે સૌરાષ્ટ્ર બાજુથી, ભાવનગર થી, અમરેલી થી અને એ બાજુ ઘઉંનું વાવેતર બહુ વધારે પ્રમાણમાં હોય છે. ત્યાંથી એ લોકો વજન ઉપર ઘઉં લઈને આવે. એક ગાડીમાં લગભગ 300 મણ 400 મણ નું સેલ ઘઉંનું પડીને આવે છે. એ લોકો બાયડ કોટા ઉપર વજન કરાવીને આપણે ગામમાં આવું 150 રૂપિયા મણ, 160 રૂપિયા, 170 રૂપિયા વર્ષે ભાવ બદલાતા રહે. એ રીતે વજન ઉપર હું સેલ લઈને આવું એ લોકો. એ રીતે આ રીતે ગોડાઉનમાં પડવું પડે છે. આ સ્ટોક કરેલું છે અમારો. તમે જોઈ શકો સ્ટોક મસ્ત મજાનો શેડ છે. શેડ મારી અને સ્ટોક કરવો પડે. હવે એમાં કેવું છે કે પશુ ઉપર આધાર હોય છે સ્ટોક કેટલો કરવો હોય. રોજ સવારે પશુ નાખીએ એટલે ભાઈ 20 કિલો જાય છે, 15 કિલો જાય છે પછી તે રીતે પશુ ગણી અને એ રીતે વજન પ્રમાણે ઉતારી દેવું પડે. નહીતર વર્ષના અંતરે જયારે ખૂટી જાય થોડાક સમય માટે તો પછી બહુ ઊંચા ભાવે વેચાતું લેવું પડે. જે એ વખતે 150 રૂપિયા મળતું હોય એ જ વસ્તુ તમારે 200-250 રૂપિયા ખરીદવી પડે છે. અત્યારે સાયલેજ નું બહુ સારું છે, ગમે ત્યારે મળી રહેશે એટલે સાયલેજ આગળ ઉતારીએ છીએ. સાયલેજ શું પ્રાઇસ આવતું કિલો? સાયલેજ અત્યારે 100 રૂપિયા અને 55 પૈસે આવે. 100 રૂપિયા 55 પૈસે સાયલેજ આવે. જો કે આમ તો 7 રૂપિયા 10 પૈસા ભાવ છે, પણ મને સાબર ડેરી સહાય આપે. બરાબર. લીસા હાઈ મારફતે મને 100 રૂપિયા 55 પૈસે પડે.
એ પણ સારું છે, ડેરી સહાય આપે છે, બધું મદદ કરો છો પશુપાલન છે એટલે સારું છે. તો આ રીતે સફળ પશુપાલન કરવું હોય તો સાબર ડેરીનું પ્રોત્સાહન સારું એવું મળે છે એમ કીધું. આપણે ઘણી જગ્યાએ પૂછ્યું છે તો 7.5 રૂપિયાની આસપાસ વાત કરી સાયલેજ, અને સાહેબ કહે છે 6 રૂપિયા 10 પૈસા આપે છે. તો સાબર ડેરી પ્રોત્સાહન આપે છે, એની સબસિડી પડે એટલે એટલા પૈસા ઓછા થઈ જાય. તો સરસ મજાનું કામ છે. અને મિલ્કિંગ મશીન વાપરો છો તો કોઈ પ્રોબ્લેમ આવેલું ખરો તમારે? ના, મિલ્કિંગ મશીન વાપરીએ છીએ અને સારામાં સારું હાથ દો આગળ તો મિલ્કિંગ મશીન સારું. એનું કારણ કઈ તો હાથેથી દોવામાં કેવું બે હાથ નો ઉપયોગ થાય એટલે બે ઓછો દોવાય. ત્યારે મિલ્કિંગ મશીનમાં ચારે ઓછો એક સાથ પ્લસ બીજું વેક્યુમ પેલું ખેંચવું ના પડે, આ ખાલી વેક્યુમ થી જ દોવાય. એટલે મશીન વાપરવાથી ગાયોને બી ફાયદો છે, પોચરની બીમારી બહુ ઓછી જાય છે. સારામાં સારું મશીન હોય તો જ આ દૂધ દઈ શકાય, બાકી હાથેથી તો શક્ય નહીં. તો ઓવરઓલ આટલું ફાર્મ મોટું છે, સરસ છે, તો કેટલું ટર્નઓવર થતું હોય? 25 લાખ નો વાર્ષિક ટર્નઓવર થાય. 25 લાખ નું દૂધ ભરાય છે. ખર્ચો એમાં બાદ કરવાનો રહે. વર્ષના અંતે બોનસ આવે 4 લાખ રૂપિયા, 4 લાખ ની આજુબાજુ બોનસ આવે. સારામાં સારું છે. અમે કહીએ અમે જો સદ્ધર છીએ, ડેરીના ધંધાથી છીએ, અમે પશુપાલનથી છીએ. તો તમે સમજી શકો 24-25 લાખની વાત કરી તો તમે 12 મહિના ગણો તો 2 લાખ રૂપિયા મહિનો થયો અને 8 લાખ રૂપિયા બોનસ આવે. તો આટલું કોઈ સરકારી નોકરીમાં પણ પોટેન્શિયલ નથી હોતું. ના તમે જાત મહેનત જિંદાબાદ. અને તમે 12 વાગે સુઈ જાય, સવારે 3 વાગે શાંતિથી ઉઠીને તબેલા પર આવવાના. સરસ મજાનું કામ છે. અને સરકારી નોકરી કરતા આગળ કહેવાય, કારણ કે ખાલી મેનેજમેન્ટ એટલું સરખું હોવું જોઈએ, બાકી બધું થઈ જાય. અને માણસો કેટલા રાખેલા છે આમાં? તમે મારા જે માણસ રાખેલા છે બનાસકાંઠાના રબારી છે, અને મોટા ભાગે દરેક કબીલામાં બનાસકાંઠાના રવાડી છે. એ લોકો રબારી દેસાઈ, એ લોકોની ફાવટ હોય છે પહેલેથી દૂધ કાઢવાની. દૂધની અંદર એમનો એમની ફાવટ હોય છે. એટલે અમે તો લખી જે વર્ષોથી આ ભાઈ જે મારા તબેલામાં અત્યારે છે 7 વર્ષથી છે, 7 વર્ષથી એ જ ભાઈ છે. કદાચ હું ઈકવાના માટે નાવ એ ચલવી છે. અને કઈ ગાયને નિદાન કરાવવાનું છે, કઈ ગાયને કઈ દવા કરાવવાની છે, બધું જ ખ્યાલ એ રાખે. અમારે આવું ના પડે. એ લોકોની ગાય ઉપર પગાર હોય છે. એક કેટરિંગ 700 રૂપિયા 800 રૂપિયા એ રીતે હોય છે. તો આ એમના વર્કર છે, જે બધું સંભાળે છે. સાહેબે વાત કરી છે, જે મારે આવવાની જરૂર ના પડે, કારણ કે બધું જ કામ સંભાળી લે. A to Z AI કરાવવાની હોય, કોઈ ગાય બીમાર થઈ હોય, ડોક્ટરને ફોન કરવાનો હોય, દૂધ ખેંચવાનું હોય, કોઈ ગાયને તકલીફ હોય તો પણ બધું સંભાળી લે. સરસ મજાનું કામ છે. એમના માટે એક લાઈક કરી દેજો. સાહેબની 4 જેવી ભેંસો છે અને મસ્ત છે. તેના વિશે થોડી માહિતી આપજો. ભેંસોમાં કેવું છે, પેલા એક જ ભેંસ મેં લોકલ ભેંસ લાવ્યો. લોકલ ભેંસ લાવીને શરૂઆત કરી કે એના દૂધનું અને ગાય કરતા એમાં પણ થોડુંક સારું લાગે. એટલે 1 ની 2 કરી, 3 કરી. એ રીતે પછી મને એવું થયું કે સારું ભેંસો તો લાયા, પણ થોડી સારી ઓલાદની હોય તો સારી. તો પછી તપાસ કરી તો એક ભાઈના ઘેર મેં જાફરાબાદી ભેંસ છે એવું જાણવા મળ્યું. એ ભાઈને વેચવાની હતી. પછી એ જાફરાબાદી ભેંસ લાવી, પછી મહેસાણી ભેંસ લાવી. આ રીતે અલગ અલગ ભેંસો લાવી વઢિયારી કહે છે. ભેંસો અલગ અલગ લાવે એટલે 4 ભેંસો છે. વાર્ષિક 4 ભેંસો, વર્ષના અંતે એક ભેંસનું 1.5 લાખની આજુબાજુ દૂધ થઈ જાય. ગાયો કરતા સારું હોય છે, કારણ કે ભેંસોમાં કેવું બીમાર પડવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. બીમારીનું પ્રમાણ ભેંસોમાં પણ ઓછું હોય છે. ખરેખર ભેંસોમાં બનતો ફાવટ આવી જ ગયેલી છે. હવે તો શું આપણી જોડે 18 ભેંસો સારી ફાવટ છે. અત્યારે 4 ભેંસો અને 5 પાડીઓ છે. બહુ સારું છે. ભવિષ્યમાં વિચાર ખરો કે ભેંસો તરફ જવાનું? હા, ખરો ને. કારણ કે પ્રોફિટમાં કે જો બધી રીતે ભેંસોમાં સારું રહેશે એટલે ભવિષ્યમાં આમ તો એ તરફ જઈએ તો થોડીક મજા આવે. એટલે ગણતરી તો ખરી, ધીમે ધીમે એ વધે તો બી ચાલે. બાકી આપણે જે છે એ તો છે જ કામ માટે. તો સરસ મજાની વાત કરી છે. ગાયો એમની સારી એવી છે, લગભગ ખાસી બધી. ભેંસો પણ મસ્ત છે. આવનારા સમયમાં એમનો વિચાર છે કે ભેંસો ઉપર કામ કરીએ, કારણ કે મુખ્ય મુદ્દો એ હોય છે ગાયો બીમાર વધારે થાય અને ભેંસો ઓછી બીમાર થાય. મેડિકલ ખર્ચ ઓછું આવે. મેડિકલ ખર્ચ જયારે આવે ને ત્યારે પશુપાલકને તોડી નાખતું હોય છે. આપણે બધા જ પશુપાલન કરીએ છીએ તે ખબર હોય. અને વિચાર એમનો છે કે ભેંસો તરફ જવાનો, તો સરસ વિચાર છે. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. કદાચ તમે મારો વિડીયો જોયો છે ફાર્મિંગ અને ડેરી ટેકનોલોજી વિશે જે મેં માહિતી આપી છે. જો તમને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે.